જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર હર્ષ સંઘવીએ બિટવીન ધ લાઇન્સ ઘણી બધી વાતો કરી દીધી છે। કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છેલ્લા ઘણા બધા દિવસોથી ગુજરાત પોલીસ અને હર્ષ સંઘવીની સામે પડેલા છે। પોલીસના પટ્ટા ઉતરાવી દઈશ, દારૂ ગાંજાનું દૂષણ દૂર થવું જોઈએ, હર્ષ સંઘવી 8 ચોપડી જ ભણેલા છે, આવી બધી વાતો જિગ્નેશ મેવાણી ઘણા દિવસોથી કરી રહ્યા છે। તો આજે હર્ષ સંઘવીએ જિગ્નેશ મેવાણીના ઘરમાં જઈને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરી દીધું અને 6-7 મિનિટ જ સંબોધન કર્યું, પરંતુ જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર હર્ષ સંઘવીએ બિટવીન ધ લાઇન્સ ઘણી બધી વાતો કરી દીધી છે। રાજકારણી જે સ્ટાઇલમાં વાત કરી શકે છે એવી જ રીતના હર્ષ સંઘવીએ જિગ્નેશ મેવાણીને ચાપકા માર્યા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડગામમાં એક સરકારી તાલુકા પુસ્તકાલયના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચ્યા અને એમણે 6-7 મિનિટ જે વાત કરી છે એનો વિડીયો પહેલાં તમે સાંભળી લો। હું તમારો ગુસ્સો સમજી શકું છું, હું તમારી તકલીફ પણ સમજી શકું છું, પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી। સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે। ફોન કરજો, અડધી રાત્રે આવી જઈશ। હવે હર્ષ સંઘવીએ ત્યાં ગાડી જ્યારે વડગામ પહોંચ્યા તો ઘણા બધા લોકોએ એમનું સ્વાગત કર્યું અને બોલ માડી અંબે જય જગદંબેના નાદથી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનની શરૂઆત કરી અને એમ કીધું કે વડગામ સરકારી તાલુકાના પુસ્તકાલયના લોકાર્પણ પ્રસંગે જ્યારે મારે આવવાનું થયું છે તો અહીંયા 18 વર્ણના લોકો ભેગા થયા છે અને બધા સમાજના લોકો, આગેવાનો, યુવાનોના ચહેરા ઉપર જે ખુશી અને વિશ્વાસ દેખાય છે એ જ વિશ્વાસની સાથે હું કહું છું કે ગુજરાતના દૂષણોની સામે હું લડું છું અને લડતો રહીશ। વડગામ તાલુકાનું જે આ પુસ્તકાલય છે એ તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે છે અને આ કોઈની માંગણીથી બનાવવામાં નથી આવ્યું અને તમારી નાની નાની ચિંતા, તમારી નાની નાની સુવિધાઓની ભૂપેન્દ્ર સરકાર ધ્યાન રાખે છે અને એટલા માટે દરેક તાલુકા કક્ષાએ આવું અત્યાધુનિક લાઇબ્રેરી બનાવવા માટે જઈ રહ્યા છે। દરેક તાલુકાની અંદર આવા પ્રકારની લાઇબ્રેરી બનશે અને હર્ષ સંઘવીએ કીધું કે બાળકીઓ માટે એક અલગ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત કોમ્પ્યુટર ઇન્ટરનેટના જમાનાની અંદર પણ કમ્પ્યુટરને લગતી અલગ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને 160 વિદ્યાર્થીઓ બેસીને શાંતિથી વાંચી શકે એવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। સાથે એમણે એવું કીધું કે આ લાઇબ્રેરીને કારણે, લાઇબ્રેરીનો ઉપયોગ કરવાને કારણે અનેક લોકો આવનારા ભવિષ્યમાં કોઈ ડીવાયએસપી બનવાનું છે, કોઈ કલેક્ટર બનવાનું છે, કોઈ ડેપ્યુટી કલેક્ટર બનવાનું છે, કોઈ પીઆઈ બનવાનું છે, કોઈ સરકારી નોકરી કરવાનું છે, કોઈ વિદેશમાં જઈને ભણશે, કોઈ મોટા મોટા ઉદ્યોગપતિ પણ થવાના છે। આ ગામે ગામની સુવિધા આપીને આપણે સાથે મળીને કામ કરીએ અને તમે લોકોએ ગુજરાતને નંબર 1 બનાવવા માટે કાળી મજૂરી કરી છે અને નરેન્દ્ર મોદી અને તમારી જોડીએ ગુજરાતનો વિકાસ કર્યો છે। આટલી વાત કરી અને પછી અચાનક એ ટૉપિક પર આવી ગયા કે હું તમારો ગુસ્સો સમજી શકું છું, તમારી તકલીફ પણ સમજી શકું છું અને હર્ષ સંઘવી આ એકદમ માર્મિક રીતે બોલ્યા। તમે એની બોડી લેંગ્વેજ પણ જુઓ તો ખ્યાલ આવશે કે એકદમ હસતા બોલ્યા અને જ્યારે આ બોલ્યા ત્યારે બધા ભાજપના સમર્થકોએ ચીચિયારી પણ કરી અને એમણે એવું કીધું કે સૌ સાથે મળીને સાથે મળીને આપણે કામ કરીશું, સાથે મળીને વિકાસ કરશું, કોઈ પણ પ્રકારના આક્રોશમાં તમારે આવવાની જરૂર નથી। સમાજ જીવનની અંદર તમારી તમામ જરૂરિયાત માટે ભૂપેન્દ્રભાઈ સરકાર
તમારી પડખે ઊભી છે, તમારી સાથે ઊભી છે. તમને અડધી રાત્રે જરૂર પડે તો ફોન કરજો, હું આવીને ઊભો રહીશ. આટલી વાત કરી. હવે હર્ષ સંઘવીએ જે પ્રમાણે વાત કરી છે એની બિટવીન ધ લાઇન્સ જો સમજવા જેવી છે. એમણે આમ જોવા જઈએ તો 3 મુદ્દા ઉપર વાત કરી છે. એક તો એમણે જે જિજ્ઞેશ મેવાણી વારે ઘડીએ એમ બોલે છે કે 8 ચોપડી ભણેલો, 8 ચોપડી ભણેલો, એના વિશે વાત કરી. તો એનો જવાબ હર્ષ સંઘવીએ એવી રીતના આપ્યો કે લો, આખા હું ભલે 8 ચોપડી ભણેલો છું, પરંતુ આખું પુસ્તકાલય આ ગામને આપી દીધું છે અને ગામના લોકોનું ભવિષ્ય આનાથી બનવાનું છે. કોઈ પીઆઈ બનવાનું છે, ઉદ્યોગપતિ બનવાનું છે. બીજું કે સામાન્ય રીતે અત્યાર સુધી એવું સાંભળ્યું નથી કે હર્ષ સંઘવી કોઈ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવા માટે ગયા હોય. ભલે બધા તાલુકામાં બનવાના છે પુસ્તકાલયો, પરંતુ વડગામની અંદર જ હર્ષ સંઘવી ખાસ કરીને ઉદ્ઘાટન કરવા માટે ગયા. કારણ કે વડગામ એ જિજ્ઞેશ મેવાણીની વિધાનસભાનું ક્ષેત્ર છે, એમની આ બેઠક છે. અને ત્યાં જ જઈને હર્ષ સંઘવીએ આ વાત કરી કે લાઇબ્રેરી બનવાની છે, અદ્યતન લાઇબ્રેરી બનવાની છે, બાળકોને સુવિધા મળવાની છે. એટલે ભલે હું 8 ચોપડી ભણેલો છું, પરંતુ લોકોના માટે લાઇબ્રેરી બનાવવાનું કામ કરું છું. બીજી વાત, એમણે જે જિજ્ઞેશ મેવાણી દૂષણોની વાત કરે છે કે ગુજરાતની અંદર ગાંજાનું દૂષણ, ડ્રગનું દૂષણ, દારૂનું દૂષણ, એના માટે જિજ્ઞેશ મેવાણી લડત આપે છે. તો એનો પણ હર્ષ સંઘવીએ એવો જવાબ આપી દીધો કે આ બધા લોકોના ચહેરા અને ચહેરા પર જે વિશ્વાસ અને ખુશી છે, એ જ ખુશી અને એ જ વિશ્વાસની સાથે કહેવું છું કે હું ગુજરાતમાં જેટલા દૂષણો છે એની સામે લડું છું અને લડતો રહીશ. હવે ત્રીજો મુદ્દો કે છેલ્લે અચાનક એવું કીધું કે તમને તમારો ગુસ્સો સમજી શકાય છે. તો સવાલ એ ઊભો થાય કે કોની પર ગુસ્સો છે, એટલે કયા ગુસ્સાની વાત હર્ષ સંઘવી કરી રહ્યા છે. હવે ત્યાં આગળ બધા લોકો જે ઊભેલા છે એ મતલબમાં ભાજપના સમર્થક કે એ બધા લોકો છે. તો એમણે કદાચ કહેવાનો મતલબ એમ છે કે ગુજરાત સરકારથી તો કોઈ નારાજ નથી. આ બધા જે લોકોના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસની વાત કરી, તો ગુજરાત સરકારથી તો કોઈ નારાજ નથી. તો લોકો કોનાથી નારાજ છે? તો ઇનડાયરેક્ટલી હર્ષ સંઘવીએ નામ દીધા વગર એવું કહી દીધું કે જિજ્ઞેશ મેવાણીનું ભલે આ એમનું વિધાનસભાનું ક્ષેત્ર છે, ભલે અહીંયાથી ધારાસભ્ય છે, પરંતુ લોકોનો ગુસ્સો જિજ્ઞેશ મેવાણી તરફ છે, સરકાર તરફ નથી. એ પણ ઈશારો આડકતરી રીતે હર્ષ સંઘવીએ કહી દીધો. સાથે સાથે એમણે એક એ પણ વાત કરી દીધી કે હું તમને સલાહ આપું છું કે ભલે લોકો તમને ચઢાવે કે આક્રોશ કરવાની વાત કરે, પણ તમારે આક્રોશ કરવાનો નથી. કારણ કે જિજ્ઞેશ મેવાણી ઘણી બધી વખત એકદમ આક્રોશની સ્ટાઇલમાં જ વાત કરે છે અને બધાને ઉશ્કેરતા હોય એવી રીતના બોલે છે. એટલે હર્ષ સંઘવીએ એવી સલાહ પણ આપી દીધી કે તમારે આક્રોશમાં આવવાની જરૂર નથી. તો લોકોને એમ સવાલ થાય કે આક્રોશમાં અમારે નથી આવવાનું તો શું કરવાનું? તો એનો હર્ષ સંઘવીએ એવી રીતના જવાબ આપી દીધો કે તમારે આક્રોશમાં આવવાની જરૂર નથી, સરકાર તમારી સાથે ઊભી છે. અડધી રાત્રે જરૂર પડે તો મને ફોન કરજો. તો આ જિજ્ઞેશ મેવાણીના જેટલા પણ મુદ્દા હતા એ નામ લીધા વગર બિટવીન ધ લાઇન્સ હર્ષ સંઘવીએ કહી દીધા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.